હેલો ફ્રેન્ડ્સ, એક્ટિવ પેસિવ વોઇસની થોડીક પ્રેક્ટિસ માટે એક્સરસાઇઝ કરીશું. જેમ કે સિમ્પલ ફ્યુચરનું ભવિષ્યકાળનું ટુ બીનું રૂપ વિલ બી, શેલ બી થાય છે. એક્ઝામ્પલ આપણે જોઈએ તો ફર્સ્ટ એક્ઝામ્પલ આપ્યું છે, વી વિલ કોલ યુ આફ્ટર 2 days. વી વિલ કોલ યુ આફ્ટર 2 days. અમે તમને 2 દિવસ પછી બોલાવીશું. હવે અહીંયા તમે જોઈશો તો વી છે એ સબ્જેક્ટ છે અને યુ છે એ ઓબ્જેક્ટ છે. તો યુ આગળ આવી જશે એટલે કે યુ, વિલનું વિલ, બી, કોલનું કોલ્ડ, આફ્ટર 2 days બાય અસ. બાય અસ લખો તો પણ ચાલે, ના લખો તો પણ ચાલે. તમને 2 દિવસ પછી બોલાવવામાં આવશે. અહીંયા હું હતું, અમે તમને 2 દિવસ પછી બોલાવીશું. તમને 2 દિવસ પછી બોલાવવામાં આવશે. બંનેની વાક્યમાં કોઈ ફેરફાર નથી. આમ જોઈએ તો એના અર્થમાં કોઈ ફેરફાર થતો નથી. સેકન્ડ આપેલું છે, આઈ વિલ ડુ ઇટ ટુમોરો. એક્ટિવ રચના કે હું તે આવતીકાલે કરીશ. આઈ વિલ ડુ ઇટ ટુમોરો. તો આમાં ઇટ છે એ ઓબ્જેક્ટ છે અને આઈ છે એ સબ્જેક્ટ છે. તો ઇટ આગળ જશે, વિલ બી અને ડુનું ડન. ઇટ વિલ બી ડન ટુમોરો બાય મી. એમ પણ લખી શકું, બાય મી નથી લખ્યું. તે આવતીકાલે કરવામાં આવશે. તે બાય મી લખો, તે આવતીકાલે મારા દ્વારા કરવામાં આવશે. ત્યાર પછી ત્રીજું વાક્ય રચના આપણે આપી છે, તે વિલ પ્લે ધ મેચ એટ નાઇટ. તેઓ રાત્રે મેચ રમશે. અહીંયા ઓબ્જેક્ટ ધ મેચ છે અને સબ્જેક્ટ ધે છે. ધ મેચ વિલનું વિલ, બી પ્લેનું પ્લેડ, વધારાના શબ્દો એટ નાઇટ અને બાય ધેમ. ધ મેચ વિલ બી પ્લેડ એટ નાઇટ. આ પેસિવ રચના છે. મેચ રાત્રે રમાશે. ચોથી વાક્ય રચના છે, મિસ્ટર મહેતા વિલ સેલ. મિસ્ટર મહેતા વિલ સેલ હિઝ કાર નેક્સ્ટ મંથ. મિસ્ટર મહેતા સબ્જેક્ટ છે, હિઝ કાર ઓબ્જેક્ટ છે. તો મિસ્ટર મહેતાઝ કાર, હિઝ કાર નહીં લખીએ, મિસ્ટર મહેતાઝ કાર વિલ બી સેલનું સોલ્ડ. મિસ્ટર મહેતાઝ કાર વિલ બી સોલ્ડ નેક્સ્ટ મંથ બાય હિમ. તો અહીંયા શ્રીમાન મહેતા તેમની ગાડી આવતા મહિને વેચશે. શ્રીમાન મહેતાની ગાડી આવતા મહિને વેચાઈ જશે. હવે નકારાત્મક વાક્ય રચના એવી છે, વી વિલ નોટ ડેકોરેટ. વી વિલ નોટ ડેકોરેટ ધ હાઉસ વિથ ધ ફ્લાવર્સ. આપણે ફૂલોથી ઘર શણગારીશું નહીં. આપણે ફૂલોથી ઘર શણગારીશું નહીં. તો વી છે એ સબ્જેક્ટ છે અને ધ હાઉસ છે એ ઓબ્જેક્ટ. ધ હાઉસ આગળ જશે, ધ હાઉસ વિલ બી નોટ. ધ હાઉસ વિલ બી નોટ ડેકોરેટેડ with flowers. The house will be not decorated with flowers by us લખો તો પણ ભલે, નહીં તો પણ ચાલે. ઘર ફૂલોથી શણગારાશે નહીં. હવે 6 નંબરનું છે, ધ ડૉક્ટર વિલ નોટ એક્ઝામિન યુ નાવ. ડૉક્ટર તમને અત્યારે તપાસશે નહીં. તો અહીંયા ડૉક્ટર સબ્જેક્ટ છે અને યુ છે એ ઓબ્જેક્ટ છે. તો યુ વિલ બી નોટ એક્ઝામાઇન્ડનું એક્ઝામાઇન્ડ થશે. એટલે યુ વિલ બી નોટ એક્ઝામાઇન્ડ નાવ બાય ડૉક્ટર. યુ વિલ બી નોટ એક્ઝામાઇન્ડ નાવ. તમને અત્યારે તપાસવામાં આવશે નહીં. તમને અત્યારે તપાસવામાં નહીં આવે. ત્યાર પછી છે ક્વેશ્ચનવાળા સેન્ટેન્સ, વિલ એનીવન યુઝ ધીસ બાઇક ટુડે. વિલ એનીવન યુઝ ધીસ બાઇક ટુડે. આજે કોઈ આ બાઇક વાપરશે. ધીસ બાઇક એ છે ઓબ્જેક્ટ. તો ધીસ બાઇક સાથે શું લાગશે? વિલ. તો વિલ ધીસ બાઇક બી યુઝડ ટુડે બાય એનીવન, અથવા તો આ બાઇકનો આજે ઉપયોગ થશે.
પછી છે વેર શેલ વી કીપ વોર્ડરોબ. વેર શેલ વી કીપ ધ વોર્ડરોબ. કપડાના કબાટને આપણે ક્યાં રાખીશું? તો વેરનો વેર અને વોર્ડરોબમાં વિલ. અહીંયા વીની સાથે શેલ લાગ્યું છે, વોર્ડરોબ સાથે વિલ લાગે છે. વેર વિલ ધ વોર્ડરોબ બી કેપ્ટ બાય અસ. કપડાનો કબાટ ક્યાં રાખવામાં આવશે? અસ્તુ. જય હિન્દ.